સરતાનપર ગામમાં દારૂના વેચાણને લઈ સરપંચનો ગંભીર આક્ષેપ। સરતાનપર ગામમાં દેશી વિદેશી દારૂ બેફામ વેચાતો હોવાનો સરપંચનો છે આક્ષેપ। સરપંચ હરેશભાઈ વેગડે દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવ્યો। દારૂના વેચાણ મુદ્દે મહિલાઓ સાથે ભાવનગર એસપીને રજૂઆત કરાઈ છે। 10 મહિના પહેલા પણ એસપીને રજૂઆત કરી હતી તેવું સરપંચનું કહેવું છે। આજે ફરી એકવાર સરપંચે મહિલાઓ સાથે એસપી સમક્ષ રજૂઆત કરી। બુટલેગરો સામે તંત્ર કાર્યવાહી કરતું ન હોવાની સરપંચનો આક્ષેપ। તળાજાના ધારાસભ્ય સાથે બુટલેગરના ગાઢ સંબંધો હોવાનો છે આક્ષેપ। રાજકીય સંબંધોને કારણે બુટલેગરો સામે કાર્યવાહી ન થતી હોવાનો દાવો કરવામાં આવ્યો। ભાવનગર ખાતે રજૂઆત કરવા આજથી 10 મહિના પહેલા પણ એક રજૂઆત કરેલી હતી એસપી સાહેબને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને દરેકને કે ભાઈ અમારા ગામની અંદર જે 700 થી 750 બાયુ વિધવા છે એની માટે થઈને અમે 10 મહિના પહેલાં પણ રજૂઆત કરી હતી। આજ સુધી અમે પાછી આજે કેવા રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે મામલતદાર એસપી સાહેબને કે ભાઈ આજ સુધી અમારા ગામની અંદર જે 10 મહિના પહેલાં દારૂની જમે બંધ કરાવવા માટેની માંગણી લઈને આવ્યા હતા આજ સુધી બંધ થયેલ નથી। ત્યારે અમે આજે લઠ્ઠાકાંડ જે થઈ રહ્યો છે ત્યારે 4-5 દિવસથી એક ધારું ટીવીમાં આવે છે કે લઠ્ઠાકાંડ છે દારૂ પીવાના પ્રતાપે, પણ અમારા સરતાનપર ગામની અંદર જે 30 થી 35 વર્ષની છોકરીઓ જે વિધવા થયેલ હોય દારૂના કારણે એમની અમે બાંયધરી સાથે જે સરકારી લાભ મેળવતી હોય એવી બહેનું વિધવા જે છે એમે 500 જેટલી બાયુનું અમે સરકારી ચોપડે જે રજિસ્ટર હોય એ રજિસ્ટર સાથે પણ અમે એસપી સાહેબને આજ રજૂઆત કરી છે। ત્યારે અમારા તળાજા તાલુકાના એમએલએ દારૂના બુટલેગરો સાથે મળીને આ બધું કામગીરી કરતા હોય ત્યારે અમારા ગામની અંદર જે માથાભારે બુટલેગરો હોય એનું કોઈ નામ ન લેતું હોય પણ પછી એના સોનાપે સુહાગન કે ભાઈ એમએલએ સાહેબનો માથે હાથ હોય કોઈ એનો વાળ વાંકો ન કરી શકે એટલે બેફામ ખુલ્લેઆમ ગમે ત્યારે ગમેના દારૂ વેચે છે, નિશાનની આજુબાજુમાં વેચે।